નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે કે ગુજરાતી વાત તો ઉપલેટામાં દાસાપંથી ગત ગંગા ઉપલેટા દ્વારા અષાઢી બીજના પાવન પર્વ પર ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે દાસાપંથી સમાજ દ્વારા આ પાવન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। દર બીજ પર આ સંસ્થા દ્વારા ભક્તિમય કાર્યક્રમ સાથે મહાપ્રસાદી પણ રાખવામાં આવે છે, જેને લઈને આ વર્ષે અષાઢી બીજના પવિત્ર તહેવાર પર સમાજની જરૂરિયાત મુજબ દાસાપંથી ગત ગંગા સંસ્થા દ્વારા સમાજના મહંતોના હસ્તે એક ડોબરિયા અતિથિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બિલ્ડિંગના દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। ગત ગંગા ભોજન અને કોટવાર અને ધૂન મંડળીના સભ્યોને પણ સન્માનિત કર્યા હતા અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અષાઢી બીજ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો। મહાપ્રસાદી રાખવામાં આવી હતી, જેનો વિવિધ મહાનુભાવોએ લાભ લીધો હતો। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, શ્રી દાસાપંથી ટ્રસ્ટના ટ્રસ્ટી છું। સનાતન ધર્મની દાસાપંથી ગતગંગા ઉપલેટા દ્વારા દર વર્ષે પવિત્ર અષાઢી બીજની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે। ભક્તિ સાથે પ્રસાદીના કાર્યક્રમો યોજાય છે અને આ કાર્યક્રમો દ્વારા સમાજની એકતા અને સહકાર પૂરેપૂરો મળી રહે છે। બીજું કે આ ટ્રસ્ટ દ્વારા વાડી દાસાપંથી વાડી સંચાલિત એક અતિથિ ભવન બનાવવામાં આવ્યું છે, જે સમાજની વર્તમાન સમયની જરૂરિયાત મુજબનું લોકો ઉપયોગી થાય એવું અતિથિ ભવન બનાવ્યું છે અને એમનું આજે લોકાર્પણ હતું। અમારા ધર્મના જે કાંઈ મહંત છે એ બંને મહંત દ્વારા આ લોકાર્પણ કાર્યક્રમ અને તેમજ અતિથિ ભવનના પ્રવેશનો કાર્યક્રમ યોજાણો હતો। આ કાર્યક્રમમાં દાસાપંથી પરિવારના ભાઈઓ બહેનો અને સંતોની મોટી ઉપસ્થિતિ રહી હતી, એટલે આજનો કાર્યક્રમ ખૂબ સફળ છે। સાંજે 5:30 સમયે બીજના પ્રસંગે પ્રસાદીનો કાર્યક્રમ છે, તેમાં મોટી સંખ્યામાં ભક્તજનો પ્રસાદીનો કાર્યક્રમ પણ કરશે।